રાજકોટ એમ્સ હોસ્પિટલમાં 4 મહત્વની જગ્યા ઘણા સમયથી ખાલી છે। તત્કાલિક ભરતી કરવા માટે અહીં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રજૂઆત કરી છે। સાંસદે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાને આ અંગે રજૂઆત કરી હતી। હોસ્પિટલમાં પ્રમુખ, ડિરેક્ટર આ સહિત મહત્વની 4 જગ્યાઓ લાંબા સમયથી ખાલી રહેલી છે। હોસ્પિટલના મહત્વના નિર્ણયો લેવામાં તેને કારણે મુશ્કેલીઓ પડતી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો। વર્ષ 2023માં ડોક્ટર વલ્લભ કથિરિયાને કેન્દ્ર સરકારે અહીં પ્રમુખની જવાબદારી સોંપી હતી। નિમણૂકના 4 દિવસ બાદ જ રાજીનામું આપી દેતા પ્રમુખની જગ્યા ખાલી પડી। તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, 4 મહત્વપૂર્ણ જગ્યાઓ છે, શા માટે અત્યાર સુધી તે ખાલી રહી? ભરવા માટેની શું તજવીજમાં વિલંબ થઈ રહ્યો છે કે અન્ય કોઈ કારણો છે? જયેશ, રાજકોટમાં ગુજરાતની પ્રથમ એમ્સ છે તેની સ્થાપના થયા બાદ તબક્કાવાર દરેક વિભાગ છે તેમાં ભરતી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જે મહત્વની પોસ્ટ છે તેને લઈને પણ સરકાર દ્વારા નિયુક્તિ છે તે કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રાજકોટ એમ્સમાં પ્રમુખ અને અન્ય જે 4 મહત્વની પોસ્ટ કહી શકાય તે પોસ્ટ ખાલી છે, જેને લઈને જ રાજ્યસભાના સાંસદ જે કેસરીદેવસિંહ છે સાથે સાથે રામભાઈ મોકરિયા છે તેમના દ્વારા આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા છે તેને રૂબરૂમાં રજૂઆત છે તે કરવામાં આવી હતી। મહત્વની પોસ્ટ છે તે ખાલી હોવાને કારણે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં વિલંબ થતો હોવાની પણ વાત છે તે કરવામાં આવી હતી। મહત્વનું છે કે આજે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ ચેરમેન તરીકે જે ડોક્ટર વલ્લભ કથિરિયા છે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ 4 દિવસમાં જ આ ઓર્ડર છે તે પરત ખેંચી લેવામાં આવ્યો હતો અને ત્યારથી આ નિયુક્તિ છે તે ખાલી છે। ત્યારે તેને લઈને જલ્દીમાં જલ્દી અહીં નિયુક્તિ થાય જેથી કરીને એમ્સનું જે કામકાજ છે તે પૂર વેગે ચાલી શકે, સાથે સાથે વિના વિલંબે નિર્ણયો થાય તે માટેની રજૂઆત છે તે કરવામાં આવી છે। જી જય આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। જોવાનું રહેશે રજૂઆત બાદ કેટલી ઝડપથી આ 4 જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે।